મંગલાચરણ. ચિંતા સંતાનંતારો યત્પાદાન વિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મીસહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિम्. ચતુર્ભેશ્ય ત્રિભેस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદે. ભક્તિહંસ ગ્રંથમાં આપણે 2 વખતથી થોડો વિષય ચલાવ્યો હતો. ગઈ વખતે જે વિષય આવ્યો થોડું આપણે પુનરાવર્તન કરીને આગળ ચાલીએ. શ્રી ગુસાઈજીએ કઠોપનિષદ અને મુંડક ઉપનિષદનું વચન આપ્યું, જેમાં નાયાબાત્મા પ્રકરણ લભ્ય ન મેધ્યાન બહુના શ્રુતેન જમે વૈષ્ણવ તેને લભ્ય. આ જે શ્લોક છે ને ઉપનિષદનો, એમાં મુખ્ય પુષ્ટિ માર્ગ રહેલો છે. અને આ શ્લોકમાં સ્પષ્ટ એ વાત બતાવી છે કે પરમાત્મા પરબ્રહ્મ જે છે જીવથી કરાયેલા સાધનથી પ્રાપ્ત થતા નથી, પરંતુ પ્રભુ સ્વયં જેનો પોતાનો છે એમ માનીને સ્વીકાર કરે એને જ ભગવાન પ્રાપ્ત થાય છે. આપણે સમજીએ કે હું આટલા સાધન કરું અને ઠાકોરજી મને પ્રાપ્ત થઈ જાય, એ વસ્તુ શક્ય નથી. એટલે પ્રભુ દ્વારા સ્વીકાર થયેલા જીવ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. એ વાત સ્પષ્ટ અહીંયા આ ઉપનિષદના વચનમાં બતાવી છે. એટલે આપણે જે યજ્ઞ યાગાદી પૂજન વગેરે સાધનો કરીએ એનાથી ડાયરેક્ટલી ભગવાનનો સંબંધ થઈ શકે નહીં. જેમ બીજા દેવતાઓનો કે ભગવાનની વિભૂતિનો થાય એવી રીતે ન થઈ શકે. પ્રભુ સર્વ સ્વતંત્ર છે અને એના માટે બીજી બી શ્રુતિઓ અહીંયા શ્રી ગુસાઈજીએ પ્રમાણરૂપથી ટાંકી છે કે સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાન. એ પરમાત્મા કેવા છે? બધાને વશમાં રાખનારા છે, બધાને પોતે વશ રાખે છે, બધા ઉપર શાસન કરનારા છે. તો જો આપણે કોઈક સાધનો કરીએ યજ્ઞ યાગાદી વગેરે, એનાથી ભગવાન વશીભૂત થઈને આપણને મળી જતા હોય તો પછી ભગવાનને આપણે વશ કરી રહ્યા છે એવું થઈ જાય. અહીંયા તો એમ કહ્યું છે કે સર્વસ્ય વશી, બધાને વશમાં રાખનારા ભગવાન છે અને બધા ઉપર શાસન કરનારા ભગવાન છે. સર્વસ્ય ઈશાન. એ સ્થિતિમાં આપણા સાધનોથી ભગવાન બંધાય નહીં. પરબ્રહ્મ ઈશ્વર જે છે એ ન બંધાય. એક વાત તો આ. બીજી વાત ભાગવતમાં જે કહી છે કે દેવ અસુર મનુષ્યવા યક્ષ ગંધર્વ એવા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથા વયમ. ભાઈ આ પ્રભુ કેવા છે કે એનું ભજન કોઈ પણ કરી શકે. જીવ માત્રને ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર છે. દેવતા હોય, અસુર હોય, મનુષ્ય હોય, યક્ષ હોય, ગંધર્વ હોય, કોઈ પણ હોય, બધા જ ભગવાનના ચરણ કમળની ભક્તિ કરી શકે છે. એમાં કોઈ ભેદભાવ નથી. અને જે લોકો એ ભગવાનની ભક્તિ કરે છે એ બધાને કલ્યાણ પ્રાપ્ત થાય. આ વાત સ્પષ્ટ ભાગવતમાં કહી છે. એટલે કોનું રાજન ઇન્દ્રિયવાન મુકુંદ ચરણાંબુજમ ન ભજે સર્વતો મૃત્યુ ઉપાસ્યમ અમરોત્તમય.
એવો તો કોણ માણસ હશે કે જે પોતે કાલથી ઘેરાયેલો, મૃત્યુથી ઘેરાયેલો છે, છતાં પણ, અને શરીર ઇન્દ્રિય ભગવાને આપણને આપી છે, તો પણ ઉત્તમ દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની ઈચ્છા ન રાખે. એમ કેટલું વિશ્વાસથી ભાગવત આપણને કહે છે. એવો કોણ માણસ હશે બતાવો તો, કે જે ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા ન રાખે? આપણે તો ગણાવી શકીએ ને, ઘણા બધા છે એવા. તો ઘણા બધા છે. એનું કારણ શું છે? એ લોકોને અજ્ઞાન છે. એ બિચારા અજ્ઞાનના સાગરમાં ડૂબેલા છે, એટલે એમને પોતાને જ ખબર નથી કે અમારું કલ્યાણ શેમાં થવાનું છે. જે દુઃખ આપનારી વસ્તુ છે એમાં એ ડૂબેલા છે, અને જેમાંથી આપણું હિત થવાનું છે એનાથી દૂર ભાગે છે. એટલે જેને વાસ્તવમાં પોતાનું કલ્યાણ કરવું હોય એ તો કોઈ દિવસે ભગવાનની સેવા કે ભક્તિની ઈચ્છા ન રાખે, એવું બને જ નહીં. એમ ભાગવત આપણને કહે છે. અને પછી ગીતા પણ આ વાત કરે છે, મામી પાર્થ વ્યપાશ્રિત્ય યેપી સ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈસા શ્રુતા તેપી યાંતિ પરામ ગતિ. ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે ભાઈ, કોઈ પણ જીવ મારું શરણ ગ્રહણ કરી શકે, સ્ત્રી હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, અથવા કોઈ પાપ યોનિમાં બી જન્મ કેમ ન થયો હોય, બધા જ ભગવાનનો આશ્રય, ભગવાનનું શરણ ગ્રહણ કરીને પરામ ગતિમ યાંતિ, ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે. તો બહુ સ્પષ્ટ વાત છે આ તો. એટલે પ્રભુના ભજન કરવાથી, એટલે બે વસ્તુ આપણે જોયું કે ઠાકુરજી બધાને પોતાને વશ રાખે છે, બધા જ જીવો ભગવાનને વશ છે, એક વાત. બીજી વાત, એ ભગવાન જીવ માત્રના પતિ છે, રક્ષક છે. જીવ માત્ર ભગવાનની સેવા ભક્તિ કરી શકે છે, શરણ જઈ શકે છે, કેમ કે બધા જ ભગવાનના અંશ છે. ખાલી સ્ત્રીઓએ જ ભક્તિ કરવી એવું નથી. આપણે ત્યાં સ્ત્રીઓની બહુલતા છે પુષ્ટિ માર્ગમાં, પણ અહીંયા તેમ કહી રહ્યા છે કે જીવ માત્ર ભગવાનનો અંશ છે. એટલે જીવ માત્ર જો ભગવાનનો અંશ હોય તો પુરુષ હોય કે સ્ત્રી હોય, બધાનો જ અધિકાર ભક્તિમાં છે. પછી કહી રહ્યા છે કે ભગવાનની ભક્તિ જે કરશે એને બધા જ પ્રકારની ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય, એમાં કોઈ બે મત નથી. અને એ ભક્તિ કેવી છે? શ્રવણાદિ રૂપમ. શ્રવણ, કીર્તન, સ્મરણ, ભગવાન લીલા ગુણગાન નામોનું શ્રવણ કરતા રહેવું નિરંતર, એમનું કીર્તન, નામ સંકીર્તન કરવું, ભગવાનના લીલાઓનું કીર્તન કરવું, એનું મનમાં સ્મરણ કરતા રહેવું, આ ભક્તિનો પ્રકાર છે. પાદ સેવન, પરિચર્યા કરવી, ઠાકોરજીની સેવામાં ઉપયોગી જે બી કંઈ તૈયારી આપણે કરવાની હોય એ બધી પાદ સેવન ભક્તિ છે. એટલે જેમ જે મંદિરમાં ઠાકોરજી બિરાજતા હોય એ મંદિરને આપણે શણગારીએ, સ્વચ્છ કરીએ, પ્રભુના પાત્ર ધોઈએ, પ્રભુના વસ્ત્ર ધોઈએ, ઠાકોરજીની વસ્ત્રોની સીવવાની સેવા, માળાજીની સેવા, આ બધી પરિચર્યા પાદ સેવન ભક્તિ છે, જે ઠાકોરજીની સેવામાં ડાયરેક્ટલી ઉપયોગી છે. તો આપણે ત્યાં સેવાના પ્રકારમાં 80% જે છે ને તે પાદ સેવન ભક્તિ છે. 80% તમે જોઈ લો, સવારથી સેવાનો ક્રમ શરૂ થાય તો સૈન સુધી લગભગ 70-80% તો પાદ સેવન ભક્તિ જ છે. હવે ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરવી હોય તો બજારમાં જઈને સુંદર મેવા શાક લઈને આવવા, એને સમારવા, ધોઈને પછી ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરવી, એ બધું પાદ સેવન ભક્તિમાં જ આવે. તો એ ભક્તિનો જ પ્રકાર છે. વંદન ભક્તિ, દંડવત પ્રણામ કરવા પ્રભુને. પ્રભુ સર્વવ્યાપક છે, દરેક જગ્યાએ ઠાકોરજી બિરાજી રહ્યા છે, એ ભાવથી પ્રભુને દંડવત પ્રણામ કરવા. વંદન ભક્તિ. અર્ચન ભક્તિ એટલે પ્રભુ જે છે આ આપણા જેની સેવા આપણે કરી છે કેવલ નંદના લાલા નથી, પરંતુ ઈશ્વર છે. સમસ્ત જગતને પોતાના વશ રાખે છે, ઈશ્વર છે, એ ભાવથી એમનું પૂજન કરવું એ અર્ચન ભક્તિ છે. દાસ્ય ભક્તિ, આપણે ભગવાનના અંશ છીએ, અંશ હોવાના કારણે આપણે પ્રભુના સહજ દાસ છીએ,
અને દાસનો ધર્મ છે ભગવત પ્રસાદી વસ્તુથી પોતાનો નિર્વાહ કરવો અને પ્રભુને પોતાના અનન્ય સ્વામી માનવા. આ ભગવાન જે છે મારા સ્વામી છે, હું એમનો સેવક છું, દાસ છું. અન્ય આશ્રય ન કરવો. પોતાના સ્વામીને છોડીને અન્ય જગ્યાએ આશ્રય લઈએ તો એ વ્યભિચારી ભક્તિ થઈ જાય. તો વ્યભિચારી તો બહુ મોટો દોષ છે ભક્તિમાં. ભાઈ આપણે જેને સ્વામી માનીએ છીએ એને છોડીને આપણે બીજે જઈએ તો સ્વામી એ વિચારશે ને કે આ સેવક તો મારો છે અને મને છોડીને બીજે ભટકે છે, પછી આપણી ભક્તિ ખંડિત થઈ જાય. તો એ દાસ ભક્તિ. સખ્ય ભક્તિ, સખ્ય ભક્તિ જે છે તે પ્રેમનો એક પ્રકાર છે કે ભગવાન જે છે તે મારા છે, હું ભગવાનનો છું, એટલા માટે મને જે વસ્તુ ગમે એ પ્રભુને પણ હું અંગીકાર કરાવું. આ પ્રકારનો જે ભાવ, જે આપણને ઉત્તમ લાગે બધું ઠાકોરજીને આપણે અર્પણ કરીએ. એટલે સેવામાં પણ ઋતુ અનુસાર સેવાનો ક્રમ, જે ઉષ્ણકાલમાં આપણે શીતકાલનો પ્રયોગ કર્યો, શીતનો પ્રયોગ કર્યો, કાલથી વર્ષા ઋતુ શરૂ થઈ જશે, રથયાત્રાનો પ્રકાર, તો ઉષ્ણકાલનો ક્રમ હવે બંધ થઈને વર્ષા ઋતુ પ્રકાર થશે. એમ દરેક ઋતુ પ્રમાણે ઠાકોરજીના શૃંગાર, વસ્ત્ર, સામગ્રી, સેવાનો પ્રકાર, આ બધું સખ્ય ભક્તિ છે. અને આત્મનિવેદન ભક્તિ જે છે તે સર્વસ્વ પ્રભુને અર્પણ કરી દેવું. હે પ્રભુ, આખું વિશ્વ જ્યારે આપનું છે, આખું વિશ્વ આપે પોતાની ક્રીડા માટે બનાવ્યું છે, તો આપે મને જે કંઈ આપ્યું છે, આ મારું શરીર, આ મારું ઇન્દ્રિય, આ દેહ, આ મારો પરિવાર, આ ઘર, એ બધું આપના માટે તો છે. આ પ્રકારનો ભાવ આપણે સ્થાપિત કરવો, પોતાની સ્વતંત્ર અહંતા મમતા ત્યાગ કરવી, એ આત્મનિવેદન ભક્તિ છે. આ 9 પ્રકારની જે ભક્તિ છે શ્રવણાદિ પરમ, એને ભક્તિ કહેવાય છે. તો આવી ભક્તિ કરવાથી, આવી ભક્તિનો બધાને અધિકાર છે, જીવ માત્રને. જે આ પ્રકારની ભક્તિ કરશે એ બધાનું કલ્યાણ થશે. હવે આ વાત આપણે સમજી ગયા. હવે જે વાત આવી એ ગઈ વખતે આવી હતી, પાછું કહ્યું કે ભાઈ તો મંત્ર વગેરેનો આપણે સિદ્ધ કરીએ તો ઠાકોરજી પ્રાપ્ત ન થાય શું? મંત્ર વગેરે સિદ્ધ કરવાથી? તો કે ના, આપણે આટલા મંત્ર જપ કરીએ, મંત્ર સિદ્ધ કરીએ તો એનાથી ભગવાન પ્રાપ્ત ન થાય. કેમ ન થાય? એનું કારણ શું? એનું કારણ એ છે કે જેમ ભગવાનની ભક્તિ જે છે ને એ બધા જ કરી શકે છે, એમ ભગવાન નામ પણ બધા જ લઈ શકે છે. એમાં કોઈ ભેદભાવ તો છે નહીં. પણ મંત્રશાસ્ત્રમાં એમ કહ્યું છે કે અમુક મંત્ર જે છે કોઈકને મિત્ર હોય, કોઈકને શત્રુ હોય. મંત્રશાસ્ત્રમાં એમ કહ્યું છે. હા, મિત્ર એટલે કે તમારા ગ્રહ પ્રમાણે જે રીતે જે મંત્ર તમને સૂટ થાય ને એનું તમે જપ કરો તો એ મંત્ર તમને ફાયદો કરે. અને તમને જે સૂટ ન થાય એવું મંત્રનો જપ કરશો તો એ મંત્ર ઊંધું થઈ જશે, એટલે અનિષ્ટ ફલ આપશે. હા, મંત્રોમાં એવું છે. એટલા માટે મંત્ર બી બહુ ધ્યાનથી આપણે, જેનાથી મંત્ર દીક્ષા લઈએ ને આપણે, એને જ ખબર હોય કે આને કયો મંત્ર મારે આપવો, એ વાત છે. એટલે મંત્ર બધા જ આપણે જપી લેવા એવું નથી હોતું. તો ઠાકોરજીનું જે નામ છે તો બધા જ લઈ શકે છે, એમાં તો એવું કંઈ છે નહીં ભાઈ તમને ભગવાનનું નામ લેવાથી તમને અનિષ્ટ ફલ આપશે કે આઈષ્ટ ફલ, એવું તો નથી. મંત્રોમાં એવું છે કે અમુક મંત્ર કોઈને સૂટ ન થાય તો અનિષ્ટ ફલ આપે, સૂટ થાય એને ઇષ્ટ ફલ આપે. તો મતલબ મંત્ર જે છે એના જે દેવતા છે તે પુરુષોત્તમ નથી, પરમાત્મા નથી, બીજા કોઈ દેવતા છે. જે બી મંત્રથી સિદ્ધ થઈને જે દેવતા પ્રગટ થઈને ફલ આપે છે ને એ પરબ્રહ્મ પરમાત્મા નથી. પરમાત્મા પરબ્રહ્મ હોય તો એનું નામ તો બધાને ઈષ્ટ જ આપે. એમાં આવા ભેદભાવ નથી હોતા, કોઈને શત્રુ કોઈને મિત્ર એવું તો હોતું નથી. એટલે મંત્રાદિથી જે સિદ્ધ થતું હોય એ ભગવાન પરબ્રહ્મ નથી, એ વાત કરી રહ્યા છે. અને મંત્રમાં પાછું એવું પણ છે કે એ મંત્ર સાથે એના વ્રતાદિ પણ આપણે રાખવા પડે. એ વ્રતાદિ વગેરે આપણે ન રાખીએ, એના જે નિયમ હોય તો પણ મંત્ર ફલ નથી આપતું. બધું ઘણું ધ્યાન રાખવું પડે. જ્યારે આપણે ભગવદ નામમાં એવા બધા બંધન નથી. અષ્ટપ્રહર અહર્નિશ તમે અષ્ટાક્ષર મંત્રનો જપ કરો, બધાને ફાયદો થશે.
કેમ કે એ પરબ્રહ્મ પરમાત્માનું નામ છે. આ જે મંત્રશાસ્ત્રમાં જે બધી વસ્તુ લખી છે ને, એ કોઈ મંત્ર અધિષ્ઠાતા દેવ જે છે એ પુરુષોત્તમની કોઈ અંશ અથવા વિભૂતિ છે એમના આ મંત્રો છે. એટલે ત્યાં તો બધા નિયમ ધોરણ બહુ સ્ટ્રિક્ટ પાડવા પડે. એવી રીતે જે ગોપાલ મંત્ર વગેરેમાં પણ એ જે છે તે ત્યાં પણ એ જ વાત બતાવી છે. એમાં પણ પુરુષોત્તમ નથી, પણ પુરુષોત્તમની વિભૂતિ છે. એટલે અહીંયા શ્રી ગુસાઈજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે એવમ સતી તદ અધિષ્ઠાતુ રૂપસ્ય પુરુષોત્તમત્વે પૂર્વોક્ત સ્મૃતિ ન્યાયેન સર્વાન પ્રતિ ભજનીયત્વેન અવિશિષ્ટમ સ્યાત નતુ તથા. એટલે આ જ બધા જે પ્રમાણ આપ્યા એનાથી એમ સિદ્ધ થાય છે કે આપણા પરમાત્માના જે નામો છે મંત્ર એ તો બધા માટે સમાન છે, એમાં કોઈ ભેદભાવ નથી. પણ આ મંત્રશાસ્ત્રમાં જે ભગવદ વિભૂતિ અથવા દેવતાઓના જે મંત્રો છે એ મંત્રમાં ભેદભાવ આપેલું છે. એટલે બધાને સમાન ફળ નથી આપતું. એટલે એના એ મંત્રના જે દેવતાઓ છે જેનાથી ફળ મળે છે એ પુરુષોત્તમ નથી, પણ પુરુષોત્તમથી ભિન્ન પુરુષોત્તમની વિભૂતિ છે. નહીં તો પછી વિભૂતિ ના હોય તો આવું ન થવું જોઈએ. આ વાત એ બતાવી. અને બીજું એમ કહી રહ્યા છે કે જે મંત્રની વિધિ પ્રમાણે કોઈ જપે તો બધાને જ ઈષ્ટની પ્રાપ્તિ થવી જોઈએ એવું બી નથી. જે શત્રુ આપણો હોય, જે મંત્ર શત્રુ હોય આપણો, એ મંત્ર જેવા અનિષ્ટની પ્રાપ્તિ થાય. જ્યારે ભાગવતમાં ભગવાનના જે નામ છે, ભગવાનના મંત્ર છે, એના માટે શું લખ્યું છે? યા નાસ્થાય નરો રાજન ન પ્રભાત કહેચિત ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્ખલે ન હે પતે દિહ. આ વાત કહી છે કે જે ભગવાનના શરણે જાય છે, જે ભગવાનની ભક્તિ કરે છે અને પ્રભુનો આશ્રય લઈ શરીર, વાણી અને મનથી જે પ્રભુનો આશ્રય લઈને જે ચાલી રહ્યો છે એ વ્યક્તિ કોઈ દિવસે અનિષ્ટ થતું નથી. એટલે આંખ બંધ કરીને ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્ખલે ન પતે દિહ. આંખ બંધ કરીને પણ જો ચાલે અને કોઈ કારણથી અગર શાસ્ત્ર ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન પણ થઈ જાય તો પણ એને ફલથી વંચિત નહીં થાય. કદાચ વિલંબ થાય ફલ પ્રાપ્તિમાં, પણ એ ફલથી વંચિત નહીં થાય અને કોઈ હાનિ નહીં થાય. તો ભગવદ નામમાં તો આવો ભાવ છે કે ભાઈ ભગવાન નામનો આશ્રય લે એને તો કોઈ હાનિ નહીં થાય. આંખ બંધ કરીને દોડે અને કોઈ ભૂલ બી થઈ જાય ને તો પણ, જેમ આપણે બહુ રેતી હોય, મુલાયમ રેતી, એમાં દોડીએ અને ઠોકર લાગે પડી જઈએ આપણે તો આપણને વાગે નહીં. પણ ડામરનો રસ્તો હોય, સિમેન્ટ રસ્તો હોય, એમાં આપણે પડ્યા તો લાગી જાય. એવી રીતે ભગવદ નામ ભક્તિ માર્ગમાં જે આંખ બંધ કરીને પણ જાય અને કોઈ કારણસર કંઈ ભૂલ પણ થઈ જાય ને તો ડરવાની જરૂર નથી, પ્રભુ સંભાળી લે છે. પણ આ જે મંત્રશાસ્ત્ર વગેરેમાં તો ખોટા નિયમ થઈ ગયા, ઉચ્ચારણ પણ ખોટું થઈ જાય ને મંત્રનું તો પણ વિપરીત ફલ આવે. જે આપણે ભાગવતમાં વૃત્રાસુરની કથા આવે છે ને, વૃત્રાસુરની કથામાં શું છે કે ત્વષ્ટાએ યજ્ઞ કર્યો. યજ્ઞ શા માટે કર્યો? કે ઇન્દ્રને મારે એવો પુત્ર મને થાય. તો એમણે ઇન્દ્રનો શત્રુ થાય એમ કરીને મંત્રનું જપ કરીને આહુતિ આપી યજ્ઞમાં. પણ એમાં ઇન્દ્ર ઉપર ભાર આવી ગયો, શત્રુ ઉપર ભાર ના આવે બોલવામાં. કેમ કે વેદના જે મંત્રો છે ને એમાં ઉદાત, અનુદાત, સ્વરિત એમ સ્વરથી ઉચ્ચારણ કરવું પડે. આપણે સ્નાન યાત્રામાં પણ આપણે
જે જ્યેષ્ઠાપેક્ષ હોય એમાં આપણે ઉચ્ચારણ એવી રીતે કરવો પડે. તો એમાં બી ઊંચું નીચું સ્વર થઈ જાય ને તો બી એ મંત્રનો ફલ અલગ થઈ જાય. તો એમાં એવો શત્રુ તો થયો ઇન્દ્રનો, પણ ઇન્દ્ર એને મારે ને એવો પુત્ર થયો, એટલે વૃત્રાસુરને ઇન્દ્રે મારી નાખ્યો. આવું છે મંત્રશાસ્ત્રમાં. ઉચ્ચારણ પણ ખોટા થયા ને તો તકલીફ આવી જાય. પણ આપણે ત્યાં એવું નથી. ધારો કે અષ્ટાક્ષર મંત્ર આમ તો શુદ્ધ ઉચ્ચારણ કરવું જોઈએ, પણ ધારો કોઈ ન કરી શકતું એવું કારણસર, જેમ આપણે આવે છે વાર્તા કે શ્રી ગુસાઈજીએ એક વૈષ્ણવને અષ્ટાક્ષર મંત્ર દીક્ષા આપી, પછી બોલો કે અષ્ટાક્ષર મંત્ર બોલો, કે મારાથી નથી બોલાવતું. તો કે મારું નામ આવડે છે, તો આપનું નામ આવડે છે, તો એ જ આપજો. એમાં ચાલે, પણ મંત્રશાસ્ત્રમાં આવું બધું ન ચાલે. તો એ વાત, મંત્રશાસ્ત્રમાં બધા ઘણા નીતિ નિયમો છે. એટલે મંત્રથી પ્રભુ પ્રાપ્ત થાય એ સાવ ખોટી વાત. મંત્રથી કોઈ વિભૂતિ ભગવાનની છે ને એ પ્રાપ્ત થઈ શકે. ભગવાન મંત્રથી બંધાયેલા નથી. ભગવાન તો કેવલ ભક્તિ અને પ્રેમથી જ બંધાયેલા છે. એટલે અહીંયા જે કહ્યું છે કે ભાઈ ભગવત ધર્મમાં જે રહેલો હોય જે જીવ, એનાથી ધારો કે કોઈ વખત કઈ ભૂલ પણ થઈ જશે તો પણ કહે છે કે ફલ વિલંબ ફલ અભાવ વા ન ભવતી. ફલમાં વિલંબ પણ અને ફલથી રહિત પણ એ નહીં થાય. કેમ કે કાયા વાણી મનથી પ્રભુમય થઈ ગયો જે જીવ, પ્રભુ સિવાય એને કોઈ ધ્યાન નથી, અને એમાં કોઈક વસ્તુ છૂટી ગઈ તો દોષ નથી. જો બંનેમાં ફરક છે. મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે ભાઈ તમારે સ્વધર્મનું પાલન કરીને ભગવાનની સેવા ભક્તિ કરવી. અને સ્વધર્મ પાલન બી કરવું. કેમ કે સ્વધર્મનું પાલન નહીં કરો તો તમને દોષ લાગશે. શાસ્ત્રમાં શું છે, જે કમ્પલસરી આપણે કરવાનું હોય ને એ ન કરીએ તો દોષ લાગે, અને જે ન કરવાનું કરીએ તો દોષ લાગે. હા, સ્વધર્મનું પાલન કરો અને વિધર્મથી દૂર રહો. સ્વધર્માચરણ સત્યા વિધર્મથી દૂર રહો, આ વાત કરી છે. એટલે છે મહાપ્રભુજી કહ્યું કે ભાઈ બીજ દાડે પ્રકાશ તું ગ્રહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવૃતો ભજે કૃષ્ણ પૂજ્યા શ્રવણાદી. ભાઈ સ્વધર્મનું પાલન કરીને ભગવાનની ભક્તિ કરવી છે. હવે ઠાકોરજીની સેવા ભક્તિ કરતા કરતા તન્મયતા એટલી આવી જાય કે સ્વધર્મ છૂટી જાય. સ્વધર્મ એટલે લોકવેદના ધર્મો. લોક એટલે સ્મૃતિ અને વેદમાં જે ધર્મો બતાવ્યા છે એ છૂટી ગયા. ધારો જે બ્રાહ્મણને ત્રિકાલ સંધ્યા કરવાની. હવે ઠાકોરજીની સેવામાં એટલો એ વ્યસ્ત થઈ ગયો કે સંધ્યા રહી ગઈ, અથવા તો સંધ્યાનો જે કાલ છે એ નીકળી ગયો તો દોષ લાગે શાસ્ત્ર પ્રમાણે. તો કે નહીં, ભક્તિમાં જો બિઝી હશે ને તો એને દોષ નહીં લાગે. એટલે અહીંયા કહ્યું છે કે જે કાયા વાણી મનથી પ્રભુનો આશ્રય લઈને ભક્તિ કરી રહ્યો છે, યાન આસ્થાય નરો રાજન ન પ્રમાદ્યેત કહેચિત. એમ કહી રહ્યા છે કે ભગવાનનો આશ્રય લે મન વાણી અને કાયાથી, અને એને કોઈ જાતનો પીડા નથી. જેવી રીતે આંખ બંધ કરીને પણ જે દોડે અને પડી પણ જાય તો એને વાગે નહીં, એવી વાત છે. મર્યાદા માર્ગમાં એવું ન ચાલે. મર્યાદા માર્ગમાં તો એક પણ વસ્તુ છૂટી તો દોષ થઈ જાય. તો પુષ્ટિ માર્ગમાં આ બધા આપણને બેનિફિટ છે. પણ પુષ્ટિ માર્ગમાં બેનિફિટ છે, પણ ચાલવું નથી ને બધાને એ રીતે. શુદ્ધ ભાવ રાખવો પડે. પુષ્ટિ માર્ગમાં નિષ્કપટ ભાવથી સેવા કરવી પડે. આપણે કપટનો ભાવ રાખીને સેવા કરીએ તો એ ભક્તિ જ નથી. ભક્તિ જ નથી તો પછી પુષ્ટિ માર્ગમાં ક્યાં રહ્યા તમે? કપટનો ભાવ એટલે સમજો છો શું? કપટનો ભાવથી સેવા કરવી એટલે શું? હા, જેમ મર્યાદા માર્ગમાં આપણી કામના માનતા માનવા માટે આપણે પૂજા રાખીએ, એવી રીતે કોઈ સેવા કરે તો એ નિષ્કપટ ભાવ ન કહેવાય તમારો, કપટનો ભાવ થયો. સેવા સહજ ભાવથી કરો કે ઠાકોરજી મારા સ્વામી છે, હું એમનો સેવક છું, અને પ્રભુ પ્રસન્ન રહે એ દાસનો ધર્મ છે એમ માનીને પ્રભુની સેવા કરો તો એ તમારો નિષ્કપટ ભાવ થયો. એમાં કોઈ ભૂલ પણ થઈ ગઈ ને, દોષ કૃષ્ણાશ્રયનો પાઠ કરી લઈએ તો બધું ઠાકોરજી જોઈ લે કે જીવ છે વિચાર થઈ જાય કોઈ વાર પ્રભાત. પણ આ બધી એક્ઝામ્પલ ક્યારે મળે કે જ્યારે નિષ્કપટ ભાવ હોય અને ઠાકોરજીની સેવા અને ભક્તિમાં આપણને સમય ન મળ્યો હોય અને કોઈ કામ છૂટી ગયું
એ જુદી વાત છે. દુનિયાભરના કામ તો આપણે કરીએ અને જે આવશ્યક કરવાના કામ છોડી દઈએ કે ના આપણે પુષ્ટિ માર્ગમાં તો છૂટ છે ને નથી કર્યું, એમ ના ચાલે. તો આ રીતે અહીંયા કહ્યું છે એવમ સતી મંત્ર ઉપાસનાયા આપી ભગવત ધર્મત્વમ સ્યાત તદા તત્પરત્વ માત્રેણ યશ ઇષ્ટમેવ ફલમ ભવેદ ન તુ ભવેદ ન તો અન્યથા. એટલે કહી રહ્યા છે આ સ્થિતિમાં શું થયું કે મંત્ર ઉપાસનાને પણ તમે ભક્તિ માનશો તો પછી મંત્ર ઉપાસનામાં પણ ઈષ્ટ ફલ જ મળવું જોઈએ એવું તો મળતું નથી, અનિષ્ટ ફળ પણ મળે છે. તો ભક્તિ મંત્ર ઉપાસના ભક્તિ નથી. તો કે ના એક શાસ્ત્રનું એવું વચન અમને મળ્યું છે કે સર્વવર્ણેષુ તથા આશ્રમેષુ નારીષુ નાના વય જન્મેષુ દાતા ફલાનામ અભિવાંછિતાનામ દ્રાગ એવ ગોપાલક મંત્ર એશ. આ શાસ્ત્રનું વચન છે. ગોપાલ મંત્ર એવું, બીજા મંત્રની વાત છોડો, એ મંત્રની વાત નથી કરતા અમે ગોપાલ મંત્રની વાત કરીએ છીએ. ગોપાલ મંત્રમાં એવું છે કે બધા જ વર્ણના બધા જ આશ્રમના વ્યક્તિઓ અને નારી સ્ત્રીઓ પણ જો આ મંત્રનું જપ કરે તો બધાને મનોવાંછિત ફલ આપનારું છે. એટલે આનાથી શું સિદ્ધ કરી રહ્યા છે કે સર્વ અભિષ્ટ દત્વમ ગોપાલ મંત્ર ઉપાસનાયામ અસ્તિ. ગોપાલ મંત્રની ઉપાસના છે એ બધા ઈષ્ટ ફલને આપનારું છે, એનાથી અનિષ્ટ કંઈ થતું નથી. તો એને તમે ભક્તિ માની લો. આપણે શું કારણ આપ્યું હતું? મંત્રમાં તો અનિષ્ટ પણ થાય, તો કંઈ ગોપાલ મંત્રમાં ન થાય. સામે એવી આર્ગ્યુમેન્ટ કરી. આપણે ત્યાં ગોપાલ મંત્ર ઘણા લે છે અને અમારે પરંપરાથી ગોપાલ મંત્ર, કેમ કે શ્રી મહાપ્રભુજીના પૂર્વજ ગોપાલ મંત્ર વિકસિત હતા. બ્રહ્મસ્વ મંત્ર તો પછી આવ્યું ને, પહેલા ગોપાલ મંત્ર જ હતું. તો એનું હવે આન્સર આપી રહ્યા છે કે ભાઈ તમારી વાત સાચી છે કે સત્યમસ્તિ સર્વ અભિષ્ટ તત્વમ. આ બધું આ મંત્ર બી ઇષ્ટનું દાન કરે છે, ન તો ઉક્ત રૂપતા આપી, પરંતુ એ ભક્તિ માર્ગ છે એમ નહીં કેવું, ઉપાસના માર્ગીય ઉપાસના માર્ગ છે. કેમ કે કર્માંગત્વેન ક્રિયાવાણસ્ય ભગવત સ્મરણસ્ય ભક્તિ રૂપત્વમ વક્તુમ ન શક્યમ. ભાઈ તમે કોઈ કર્મ કરો, યજ્ઞ વગેરે કર્મ કર્યા અને એમાં કોઈ ત્રુટિ રહી જાય તો ઠાકોરજીનું સ્મરણ કરીએ આપણે કે ભાઈ આ મેં યજ્ઞ કર્યું એમાં કંઈ ત્રુટિ રહી ગઈ હોય તો હે પ્રભુ આપના નામના સ્મરણથી એ ત્રુટિ દૂર થઈ જાય. તો એ જે સ્મરણ તમે કર્યું ને એ સ્મરણ ભક્તિ નથી. કેમ? કેમ કે એ તો કર્મના અંગરૂપથી કરી. એ આપણે ફરવા ગયા કોઈ જગ્યાએ, સાઉથમાં ફરવા કે બીજે ક્યાંય ફરવા ગયા સાઇટ સીઈંગ માટે, અને ત્યાં કોઈ મંદિર આવ્યું, ચાલો આપણે અહીંયા દર્શન કરી આવીએ, ત્યાં પૂજા કરી આવીએ. તો એ જે પૂજા દર્શન છે તે પૂજા ભક્તિ અંગ ગણાશે? તમારું મુખ્ય પ્રયોજન શું હતું? ફરવાનું. એવી રીતે મુખ્ય પ્રયોજન તો ભક્તિ નથી ને, મુખ્ય પ્રયોજન તો યજ્ઞ એકાદી છે. તમે વિષ્ણુનું સ્મરણ કરી રહ્યા છો કે સ્મરણ ભક્તિ કરીએ, એમ ન થાય. એટલે એ કર્મ માર્ગી કહેવાય. એવી રીતે આ બી ઉપાસના છે. ગોપાલ મંત્રની પણ મંત્ર ઉપાસના છે, એને ભક્તિ ન ગણી શકાય. અને બીજી વાત એ કહી રહ્યા છે કે ભાઈ તત્ર વરાંગના વસીકરણાધિકમ ફલત્વેન શ્રૂયતે. ગોપાલ મંત્રમાં એવું પણ લખ્યું છે કે ભાઈ ગોપાલ મંત્રની જે ઉપાસના કરે એને સુંદરીઓ વશમાં આવી જાય. કોઈ સુંદર સ્ત્રીને આપણે વશ કરવી હોય, ગોપાલ મંત્રની ઉપાસના કરી હોય, પછી આપણે એની સામે આપણે જોઈએ તો આપણા વશ થઈ જાય, આપણને એ ગમે, બસ આ જ માણસ મને ગમે છે. તો આવું બધું ફલ કોઈ દિવસ ભક્તિનું હોતું હોય? કેવી વાત કરો છો તમે? ફલત કરે. કોઈને વશ બી કરવો હોય ને તો આ મંત્ર સિદ્ધિથી એ માણસ વશ થઈ જાય, આપણે કહીએ એમ કરે. આ બધા ક્ષુદ્ર ફલ છે, આ તો લૌકિક ફલ છે. આ તો ફલત શ્રુયતે નહીં પુરુષોત્તમ ભક્તે તદ ફલીભૂત ભવિતુમ અર્હતિ અનર્થ રૂપત્વ. આ તો બધા અનર્થ કરનારા છે. સાક્ષાત ભગવાનની ભક્તિ કેમ ગણાશે? નહીં ગણાશે ને. કેમ કે ભાગવતમાં એમ કહ્યું છે ભક્તિ માટે કે અનર્થ ઉપશમમ સાક્ષાત
ભક્તિ યોગ વધોક્ષજે તસ્માત નિરાશિષો ભક્તિ નિરપેક્ષ મે ભવેત. ભાગવતમાં સ્પષ્ટ કહ્યું છે કે ભગવાન કૃષ્ણની ભક્તિ કેવી છે? બધા અનર્થને દૂર કરનારી. અને ગોપાલ મંત્રમાં તો એમ કહ્યું છે કે આ સુંદરીઓ વશ થઈ જાય તો આ તો સંસાર વધશે કે ઠાકોરજી પડશે? સુંદરીઓ વશ થશે આમાં તો અનર્થની પ્રાપ્તિ થશે. આ તો ગોપાલ મંત્રને ભક્તિ ન ગણી શકાય. અને બીજી બી વાત કહી છે ભક્તિ માટે કે જે નિષ્કામ અને નિરપેક્ષ હોય એને જ મારી ભક્તિ પ્રાપ્ત થાય. જેને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુની અપેક્ષા ન હોય, એવો નિરપેક્ષ વ્યક્તિ હોય અને પ્રભુની જ જેને કામના હોય એને જ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. તો ગોપાલ મંત્રને ભક્તિ કેવી રીતે કહી શકાય? ન કહી શકાય. તો આ વાત અહીંયા શ્રી ગુસાઈજીએ કરી છે. એટલે ગોપાલ મંત્ર, હવે કોઈ કદાચ તમને પ્રશ્ન થયો તો પછી અમે શા માટે દીક્ષા લઈએ છીએ, ગોપાલ મંત્ર શા માટે જપીએ છીએ, તો એ આ બધા માટે નથી લેતા. એ આગળ ખુલાસો આવશે કે મંત્ર પૂજા વગેરે બી કરીએ છીએ અને એ ભક્તિની પ્રાપ્તિ માટે કરીએ છીએ. યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વ ઉપદેશક. યાગ, મંત્ર, તપ વગેરે બી જે કરીએ છીએ એ ભક્તિના સાધન રૂપથી કરીએ છીએ. અહીંયા પણ આગળ એ વાત આવશે કે પૂજા, મંત્ર, ઉપાસના વગેરે બી નિષ્કામ ભાવથી કરીએ ને તો આપણને ભક્તિ પ્રાપ્ત કરાવે અને ભક્તિ પ્રાપ્ત થયા પછી ભગવાનની પ્રાપ્તિ થાય એવું છે. તો એટલા માટે પણ સકામ ભાવથી કરશું તો ભક્તિ પ્રાપ્ત નહીં કરાવે. તો આપણે અમારે ત્યાં પરંપરામાં જે ગોપાલ મંત્ર છે તે સકામ ભાવથી નથી કરતા, નિષ્કામ ભાવથી. યજ્ઞ વગેરે બી નિષ્કામ ભાવથી કરીએ. સોમ યાગ કરીએ કે બીજા ગોપાલ યાગ કરીએ કે વિષ્ણુ યાગ કરીએ કે જે બી મંત્ર ઉપાસના કરીએ એ પણ ભગવત પ્રીત્યર્થ અને ઠાકોરજીની ભક્તિ પ્રાપ્ત થાય, અંતઃકરણ શુદ્ધ થાય એ ભાવથી ભક્તિના અંગરૂપથી કરીએ છીએ, સ્વતંત્ર નથી કરતા. એ આપણે એનો ભાવથી બધો ફરક પડી જાય. કયા ભાવથી કયો કામ કરો છો ને એનાથી ફલનો ભેદ આવી જાય. એટલે કે છે કે આ પર ગોપાલ મંત્રને ભક્તિ તો નહીં જ કહી શકાય. આ તો 100% છે. એ મંત્ર ઉપાસના છે, ઉપાસના માર્ગે છે, એ ભક્તિ માર્ગે નથી. બીજી બી શ્રી ગુસાઈજી આગળ કરી રહ્યા છે કે આપણે ત્યાં ઉપાસના માર્ગમાં એવો નિયમ છે કે શૂદ્ર પ્રતિષ્ઠાપિત મૂર્તૌ બ્રાહ્મણ નમસ્કાર નિષેધ ધર્મશાસ્ત્રે યુજ્યતે. ય શૂદ્ર સ્થાપિતમ લિંગમ વિષ્ણુમ વા વિનમેદ દ્વિજ સ યાતિ નરકમ ઘોરમ યાવદ આહુત સંપ્લવ. અહીંયા શું કહી રહ્યા છે કે જેને શૂદ્રે પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય ને જે મૂર્તિમાં, એ મૂર્તિને બ્રાહ્મણ નમસ્કાર પણ કરે તો નરકમાં જવું પડે, એવા શાસ્ત્ર નિયમ છે. તો આ સ્થિતિમાં બ્રાહ્મણા ઈશ્વર ન નમસ્ય ક્વચિત. તો આ જે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ પુરુષોત્તમ માટે નથી, એ કોઈ વિભૂતિ અન્ય દેવની વાત છે. મર્યાદા માર્ગમાં પુરુષોત્તમ જ્યાં બિરાજતા હોય ત્યાં તો બધા જ નમસ્કાર કરી શકે એવું નથી, ત્યાં એવા બધા નિયમ નથી. એટલે આ મંત્ર ઉપાસના એ ભક્તિ નથી એ વાત અહીંયા સિદ્ધ થાય છે. કેમ કે ત્યાં તો ગીતામાં એમ કહ્યું છે કે ભગવાનનો આશ્રય અને ભક્તિ તો બધા કરશે, શૂદ્ર વગેરે પણ શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાય તો બ્રાહ્મણને પ્રાપ્ત થાય. એમાં તો કેવું જ ભક્તિ માટે આવા ભેદભાવ બતાવ્યા નથી. અને એવો પણ વચન છે કે ઠાકોરજીનું મૂર્તિ જ્યાં પૂજન થતું હોય એને જોઈને કોઈ પ્રણામ ન કરીએ તો એને પ્રાયશ્ચિત કરવું પડે, દોષ થઈ જાય. બંને વચન છે.
શુદ્ધ સ્થાપિત મૂર્તિને પ્રણામ ન કરાય, પણ શાસ્ત્ર અનુસાર બ્રાહ્મણે સ્થાપિત કરી હોય મૂર્તિ એને પ્રણામ બધા કરે, એવા નિયમ પણ છે. આ બધા કોના કોના નિયમ છે? ઉપાસના માર્ગના, ભક્તિના નિયમ નથી. એટલે ભક્તિમાં તો એ વાત કહી છે કે ભાઈ ન સાધતી વામ યોગ ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ. ઉદ્ધવજીને ભગવાને સ્પષ્ટ આ વાત કરી છે કે આ જે વાત બધી છે ઉપાસના માર્ગની, એ ભગવદ વિભૂતિની વાત છે, ગુણ પુરુષોત્તમની વાત નથી. ગુણ પુરુષોત્તમ ભક્તિથી પ્રાપ્ત થઈ શકે. એટલા માટે ભગવાને ભાગવતમાં સ્પષ્ટ કહ્યું છે કે યોગ, સાંખ્ય, સ્વાધ્યાય, તપ, ત્યાગ આ બધા સાધન જે છે એનાથી ભગવાનની પ્રાપ્તિ થઈ શકે નહીં. ભગવાનને વશ કરી શકતા નથી આ બધી વસ્તુ. ગીતામાં પણ આ વાત કહી કે નાહમ વેદેન તપસા ન દાનેન ન ઇજ્જયા શક્યમ એવં વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી મામ્યથા. કેવલ ભક્ત્યા તું અનન્યા શક્ય, કેવલ ભક્તિથી જ મારા દર્શન થઈ શકે. ભક્તિથી સિવાયના બીજા કોઈ પણ મંત્ર, ઉપાસના, પૂજા વગેરેથી ભગવાન વશ થતા નથી ને ભગવાન પ્રાપ્ત થતા નથી. આ વાત પણ અહીંયા ભગવાને ગીતામાં કહી છે. અહમ ભક્ત પરાધીન હિ અસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભેગ્રસ્ત હૃદયો ભક્તિ ભક્ત જનપ્રિય. હું તો કેવલ ભક્તોને જ અધીન છું, અને જે મારા ભક્તો છે એમણે મને વશ કર્યો છે. એમ ભગવાન અમરીશ રાજાના પ્રસંગમાં ભાગવતમાં 9મા સ્કંદમાં ભગવાને આ વાત કરી કે હું તો ભક્તોને વશ છું. એટલે હવે દુર્વાસાને કહી દીધું કે તમે મારા ભક્ત પાસે જાઓ, હું બી કાંઈ નહીં કરી શકું, કેમ કે તમે મારા ભક્તને પરેશાન કર્યો છે ને, તો આ જે સુદર્શન ચક્ર જે છે એને હું બી કાંઈ નહીં કરી શકું. એનો અપરાધ થયો છે, એને તમે ક્ષમા માંગો. એટલે ભક્ત મારા, હું ભક્તને વશ છું એ વાત કરી છે. અને બીજી બી આગળ વાત કરી છે કે ભક્તોને છોડીને હું મારી અર્ધાંગીની લક્ષ્મીજીને પણ ઈચ્છા નથી રાખતી. એટલા બધા વશ ઠાકોરજી ભક્ત માટે છે. એટલે આ બધા વચનોથી, અને જે વ્યક્તિએ મને સર્વસ્વ અર્પણ કર્યું છે, આપણે બ્રહ્મસૂત્રમાં કરીએ છીએ, એટલે એ જ અહીંયા કહી રહ્યા છે કે એના માટે ઠાકોરજી શું કહ્યું છે કે યે દારાગાર પુત્રાપ્તાન પ્રાણાન વિતમ પરમ હિત્વા મામ શરણમ યાતા કથમ તાંસ ત્યક્તુમ ઉત્સહે. જેણે બધી વસ્તુ છોડીને જે મારે શરણે આવ્યો છે, મને બધું અર્પણ કર્યું છે, એને હું છોડવાની વાત વિચારી પણ કરી શકું. એટલે ઠાકોરજી આપણો ત્યાગ ક્યારેય નહીં કરે. જેણે બ્રહ્મ સંબંધ લીધું છે ને, ઠાકોરજી એનો ક્યારેય ત્યાગ નથી કરતા. એટલે રામાનંદ પંડિતની વાર્તામાં જુઓ, એનાથી દોષ પડ્યો તો પણ મહાપ્રભુજી કીધું કે મેં તને ત્યાગ કર્યો, હૃદયથી નહીં કર્યો પણ બહારથી ત્યાગ કર્યો શિક્ષા આપવા માટે. તો પણ શ્રીનાથજીને એને જલેબી અરોગાવી, શ્રીનાથજી અરોગ્યા. મહાપ્રભુ પૂછે કે ભાઈ મેં તો એનો ત્યાગ કરે છે, તમે કેમ જલેબી અરોગી? તો કે મેં વચન આપ્યું છે કે આપ જેને બ્રહ્મ સંબંધ કરાવશો, જેણે નિવેદન આત્મસમર્પણ કર્યું છે, એને હું ક્યારેય છોડીશ નહીં. તો એ ભાગવતમાં આ વચન છે, વાર્તામાં પણ આવી છે, ભાગવતમાં એ જ કહ્યું છે ભગવાને, મને જે સર્વસ્વ અર્પણ કરે છે એને ક્યારે હું છોડતો નથી. એટલે એટલું બધું મહાત્મ્ય છે બ્રહ્મ સંબંધ સમર્પણનું. એટલે અહીંયા એ વાત સમજાવી રહ્યા છે કે ભક્તિનું આટલું મહાત્મ્ય છે. ભગવાન તો કેવલ નિર્મલ ભક્તિથી પ્રસન્ન થાય છે. બાકી ભક્તિના અભાવમાં જેટલા બી તમે સાધનો કરો છો એ તો કરો, સારી વાત છે, પણ એનાથી ઠાકોરજી મને વશ થઈ જાય એવી ભ્રમમાં નહીં રહેતા, એટલી વાત છે. ભક્ત્યા તોતોષ ભગવાન ગજયુથ પાય. એટલે ભગવાન તો નિસ્સાધન ગજેન્દ્ર ઉપર પણ એની ભક્તિથી પ્રસન્ન થયા. ગજેન્દ્ર તો કંઈ ઉત્તમ કુલ નહોતું, એ તો પશુ યોની હતી, તો એને પ્રસન્ન થયા કે ન થયા? કેમ થયા? કોઈ મોટો બ્રાહ્મણ હોય પણ પ્રભુથી વિમુખ હોય અને કર્મકાળમાં લાગેલો હોય, ઠાકોરજી પ્રસન્ન નહીં થાય. પણ આ તો પશુ યોનીમાં હતો, પણ ઠાકોરજીને શરણે ગયો નિસ્સાધન ભાવથી, તો ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. તો આવી વાત છે. આવા તો ઇત્યાદિ વાક્ય સહસ્ર, શાસ્ત્રમાં હજારો વચન એવા મળશે કે જેમાં ભક્તિ માત્ર અધીનત્વ ઉક્ત્યા
તત્વ વૈલક્ષણ્યમ પુરુષોત્તમે અવધેયમ. કેવલ ભક્તિથી જ ભગવાન વશ છે એમ અહીંયા કેટલાય હજારો વચનો આપણને મળશે. એ જ જે છે તે પ્રભુનું વિલક્ષણતા છે. એટલે ઉપાસના પૂજા અલગ વસ્તુ છે અને ભક્તિ અલગ વસ્તુ છે, અને બંનેને મિક્સ ક્યારે પણ ન કરવા. પણ જે અજ્ઞાની છે એને ખબર નથી પડતી, બંને મિક્સ કરી દે છે. એટલે ઠાકુરજીએ પણ એ વાત એકાદશ સ્કંદ ભાગવતમાં સ્પષ્ટ કરી દીધી. એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. હવે થોડું પાછું એક્સપ્લેન કરવું પડશે એમ. તો હવે આજનો વિષય તો ધ્યાનમાં આવી ગયો ને. એટલું કઠિન તો નથી જેટલું આપણે સમજીએ છીએ. સમજાય એવું છે? કઈ પ્રશ્ન તો પૂછી લો. તો આપણે આશ્રયનો પદ કરીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર ચટાબિન સબ જગ માજ ધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો साधन और नैया कली में जासु होय निवेरो, सुर का कहे विविध आंधरो, बिना मोल को तेरो भरोसो, दृढ़ न चरण केरो. देवल्लभा